See, let's rehearse what we have done up till now. We have begun with the index, right? JSP with JDBC. We have three input parameters and a submit button. It was going to add.jsp. So add.jsp is the file in which આપણે bean જે છે એનો object બનાવ્યો. bean ની અંદર parameters set કર્યા using setter methods. પછી we have an object of DAO એટલે કે database related જે બી એક class file છે એનો object બનાવ્યો. In that we have used a method called emp insert, and emp insert accepts a parameter of employee bean, right? Sorry, employee bean. એટલે bean નો object અહીંયા પાસ કર્યો જ્યાં આપણે વેલ્યુ સેટ કરેલી છે. and બસ પછી તો આ રિસ્પોન્સ મળે i greater than 0 તો employee detail added, otherwise એક મેસેજ આપે છે અને બે લિંક્સ આપી છે આપણે. so let's check the bean file as well as empdo. see bean file માં તો આટલું જ છે, setters and getters, nothing else. આમાં setter getter સિવાય બીજો કોઈ કોડ આપણે એક્સ્ટ્રા એની અંદર એડ નથી કર્યો. એટલે એ કાંઈ જોવાનો મતલબ જ નથી, કેમ કે મેમ્બર ડિક્લેર કર્યા અને ગેટર સેટર તો એક્લિપ્સ થ્રુ આપણે જનરેટ કર્યા હતા. તો DAO ફાઇલ જે છે એમ્પ્લોયની એ જ હોય. મીન્સ ઇટ ઇઝ ધ ડેટા એક્સેસ ઓબ્જેક્ટ ફોર એમ્પ્લોય ફાઇલ. અહીંયા આપણે શું કરેલું છે તો સી એક ક્લાસ લેવલે ઓબ્જેક્ટ્સ બનાવ્યા છે ઓફ કનેક્શન એન્ડ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ એઝ વેલ એઝ યુઝર નેમ, URL એન્ડ પાસવર્ડ. now this is the constructor, બરાબર છે. આ કન્સ્ટ્રક્ટર આપણે બનાવ્યું છે for this class so that next time જ્યારે આપણે આ ઓબ્જેક્ટ બને ને એટલે કનેક્શન જે છે એ રેડી થઈ જાય. એટલે જો આપણે એના જો કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ ગણને હવે ખબર પડી હશે, ચોથા સેમેસ્ટરમાં તો જોયું જ તું બધાએ કે કન્સ્ટ્રક્ટરનું કામ શું હોય તો ક્લાસને કન્સ્ટ્રક્ટ કરવાનું, એટલે કે ઓબ્જેક્ટ જે બનતા હોય ક્લાસના એને કન્સ્ટ્રક્ટ કરવાનું. તો જો આ રીતે એકચ્યુઅલી કામ કરે. જેવું આ કન્સ્ટ્રક્ટર કોલ થશે એટલે આ બધા જ સેટિંગ્સ છે થઈ જશે એન્ડ કનેક્શન વિલ બી રેડી ટુ ડુ ધી ઓપરેશન. એટલે જેવું કન્સ્ટ્રક્ટર થાય એટલે કનેક્શન રેડી થઈ ગયું. તો નેક્સ્ટ અહીંયા સોરી આ ફાઇલની જરૂર નથી. નેક્સ્ટ અહીંયા જો DAOની EMP ઇન્સર્ટ મેથડ આપણે જોઈ હતી. EMP ઇન્સર્ટમાં આપણે બીન ટાઈપનો ઓબ્જેક્ટ લઈ છીએ. આ બધા કરંટ પેકેજમાં જ છે એટલે અહીંયા બીન છે અહીંયા બી એક્સેસ થાય. એટલે EMP બીન અહીંથી જે પાસ કરશો એડમાંથી, જો અહીંયા બીન પાસ કર્યું છે, આ બીનની અંદર 3 વેલ્યુ આપણે સેટ કરેલી છે. આખો બીન આપણે અહીંયા પાસ કરી દીધું છે ફૂલ બીન એઝ એન પેરામીટર ટુ ધીસ મેથડ. એટલે અહીંયા જ્યારે આવશે એટલે બધા જ પેરામીટર્સ અહીંયા હોવાના જ છે. એટલે અહીંયા આપણે ક્વેરી બનાવી ઇન્સર્ટ ઇન્ટુ EMP એન્ડ વેલ્યુઝ, અને આ બધા પ્લેસ હોલ્ડર્સ આપ્યા બીકોઝ આપણે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ યુઝ કરવું છે. પછી પ્રિપેર્ડ સ્ટેટમેન્ટની અંદર આ ક્વેરી પાસ કરી. હવે આ ક્વેરીઝ જે છે એની વેલ્યુ ક્યાંથી આવવાની છે તો કે ઇન્સર્ટમાં આપણે જે બીન ઓબ્જેક્ટ પાસ કર્યો છે એમાંથી. તો પેલો પેરામીટર ઇન્ટીજર છે એટલે સેટ ઇન, ધેન સ્ટ્રિંગ એન્ડ ધેન ફ્લોટ. એની સિક્વન્સ આપણે 1 2 3 અહીંથી સેટ કરી દીધી કે ધીસ ઇઝ ફોર ફર્સ્ટ પેરામીટર, ધીસ ઇઝ ફોર સેકન્ડ એન્ડ ધીસ ઇઝ ફોર થર્ડ. એમાં આપણે સેટર્સ જો અહીંયા આપણે એમ્પ્લોયના સેટર્સ યુઝ કર્યા હતા, સેટ સેટ સેટ. તો અહીંયા આપણે ગેટર્સ યુઝ કર્યા. ત્રણેયની વેલ્યુ આ 1 2 અને 3 અહીંથી સેટ થઈ ગઈ. પછી એક્ઝિક્યુટ અપડેટ છે ઇન્ટીજર રિસ્પોન્સ રિટર્ન કરે. ઇન્ટીજર રિસ્પોન્સ શું હોય, નંબર ઓફ રોઝ અફેક્ટેડ ઇન ધ ટેબલ. અહીંથી આપણે રિસ્પોન્સ છે રિસીવ કર્યું છે pstmt.execute update. પછી આ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટને ક્લોઝ કરી દીધું અને અહીંથી રિસ્પોન્સ છે રિટર્ન કરી દીધો અહીંયા, રાઈટ. આની રિટર્ન ટાઈપ છે સો દેટ અહીંયા આપણે લખેલો છે ને આઈ, આ આઈ બરાબર શું આવે DAO EMP ઇન્સર્ટ. એટલે અહીંથી જે તમે બીન પાસ કર્યો એ ક્વેરીમાં જઈ અને એક્ઝિક્યુટ થઈ ગયો હશે અને ટેબલ અપડેટ થયું છે તો આઈ ગ્રેટર દેન 0 આવશે અહીંયા, અને આપણે અહીંયા ચેક કર્યું છે. પછી લાસ્ટમાં જે આપણે ફાઇલ બનાવી હતી ઇટ વોઝ ધ ડિસ્પ્લે ફાઇલ, રાઈટ. એડ તો અહીંથી ઇન્ડેક્સ તો સીધું ઇન્ડેક્સમાં જ જવાનું હતું. અહીંયા આપણે ડિસ્પ્લે ફાઇલ આપણે બનાવી હતી. તો લેટ્સ સી ધી ડિસ્પ્લે ફાઇલ. નાઉ ધીસ ઇઝ ધી ફાઇલ. અહીંયા અગેઇન આપણે DAO જે છે એનો યુઝ કર્યો, એમ્પ્લોય DAO નો. એક રિઝલ્ટ સેટ લોકલ વેરિયેબલ લઈ લીધો અહીંયા
અને DAO જે છે એના કનેક્શનથી એક ક્રિકેટ સ્ટેટમેન્ટ ઇન્ટરનલી એનોનિમસ ઓબ્જેક્ટ કહેવાય, એનોનિમસ. અને ક્વેરી એક્ઝિક્યુટ કરી, એમાં શું લખ્યું આપણે? સિલેક્ટ સ્ટાફ ફ્રોમ EMP. એટલે બધા જ રેકોર્ડ એમ્પ્લોયના છે એ RSમાં આવી ગયા. સી આ બે લાઈન, આ સ્ટેટમેન્ટ જે છે તમે જો આ રીતે બી લખી શકો છો, બટ મેં એક જ લાઈનમાં લખ્યું છે, રાઈટ? તમારે એને ડિપાર્ટ કરવું હોય તો જો આ રીતે બી થાય, પણ જો એવું કરશો તો બે ઓબ્જેક્ટ લેવા પડે, એક સ્ટેટમેન્ટ લેવો પડશે ને પછી રિઝલ્ટ સેટ લેવો પડશે. લાઈક ધીસ. જો સ્ટેટમેન્ટ ST ઇઝ ઇક્વલ ટુ DAO ડોટ કનેક્શન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ, આ રીતે થાય. અને પછી અહીંથી રિઝલ્ટ સેટ એવું લેવું પડે તમારે. રિઝલ્ટ સેટ પછી RS ઇઝ ઇક્વલ ટુ ST ડોટ પછી અહીંયા એક્ઝિક્યુટ ક્વેરી આવે, સોરી, અને ક્વેરી જે છે તમારે અહીંયા લખવી પડે. અને પછી RSને તમે આ લૂપની અંદર યુઝ કરી શકો. એટલે આ બે સ્ટેટમેન્ટ ન લખવા પડે, બરાબર? આ ક્વેરી જો અહીંયા આવે આખી, આ ક્વેરી જે છે ઇટ વિલ બી રાઇટ હિયર. એટલે આ બે સ્ટેટમેન્ટ ન લખવા પડે એટલે મેં આ એક સ્ટેટમેન્ટમાં લખ્યું છે, રાઈટ? સો લેટ્સ ગો હેડ. દેન આની કંઈ જરૂર નથી. દેન ડેટા જે છે આપણે ટેબ્યુલર ફોર્મેટમાં જો અહીંયા ડિસ્પ્લે કર્યા છે, ડેટા અહીંયા ટેબ્યુલર ફોર્મેટમાં ડિસ્પ્લે કર્યા હતા. યસ. નાઉ હવે એમાં આગળ વધીએ આપણે. લેટ્સ સી પેલા આ વસ્તુ જે છે પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. એન્ડ ઇવન બિફોર દેટ જે ડિસ્પ્લે થાય છે ને એ આપણે હોમ પેજ ઉપર બીજું અહીંયા લિંક આપી દઈએ છીએ આપણે. જોજો કેવી રીતે. href is equal to display.jsp. display employee list ટોપમાં જ રાખી દઈએ. ચાલો, એટલે કાંઈ વસ્તુ આપણે નક્કી કરીએ એ પહેલાં જ એને આપણે ડિસ્પ્લે કરાવી દેવું છે, તો એને અહીંથી આપણે ડિસ્પ્લે કરાવી દઈએ. જોઈએ જો આવે છે કે નહીં આ, પછી આગળ વધીએ. ઇટ ઇઝ રનિંગ. હા, આવે ને ડિસ્પ્લે એમ્પ્લોય લિસ્ટ, હા કે ના? અને એમ ન કરવું હોય તો જો આવું બી કંઈક થાય, આ લિસ્ટ છે નીચે ડિસ્પ્લે થાય, એવું બી થઈ શકે. અને નીચે લિંક આવશે ને, બાકી તો કાંઈ ફરક નહીં પડે. અને આમ બી ન કરવું હોય. ઓકે, યુઝિંગ જો આ ઇન્ક્લુડ, અહીંયા ફાઇલનું નામ આપણે ખોટું લખી નાખ્યું, ડિસ્પ્લે કરી નાખી. બોલો હાલે કે નહીં? આવું બી અહીંયા પછી એડ મોરની લિંક જ આપવાની જરૂર ના રહે ને, એમ કે અહીંયા ઓલરેડી તમે એ જ પેજમાં છો. હવે ખ્યાલ આવે છે આપણે ત્યારે જે ઇન્ક્લુડ ફાઇલ જોયા હતા એ આ રીતે બી યુઝ થઈ શકે, રાઈટ? એવું તમારી સામે થોડુંક મેં ઝૂમ વધારે રાખ્યું છે. ફાઇન. હવે નાઉ આ ડિસ્પ્લે ટૂંકમાં આપણે હોમ પેજ ઉપર જ કરી દીધું. હવે એને આપણે વાત અહીંયા હતી કે આ ડિસ્પ્લેની અંદર જ અહીંયા જે ડિસ્પ્લે આવે છે અહીંયા બાજુમાં જ બીજા બે ઓપ્શન આપણે ડિસ્પ્લે કરવા છે, એક એડિટ માટે અને બીજું છે ડિલીટ માટે. તો લેટ્સ એડ ધી કોલમ ફોર એડિટ એન્ડ ડિલીટ. અહીંયા આપણે એડિટ લખી નાખીએ, એડિટ એન્ડ ધેન ડિલીટ. અહીંયા ચેક કરી લે પેલા બરાબર ડિસ્પ્લે થાય છે. ઇટ ઇઝ એડિટ એન્ડ ડિલીટ. તો એડિટ એન્ડ ડિલીટ અહીંયા બંને જગ્યાએ આવશે. શું? સોરી, એકમાં એડિટના પેજ માટેની લિંક આવે અને બીજામાં ડિલીટના પેજ માટેની લિંક આવશે ને. તો આ TD તો આવવાનું જ છે. અહીંયા પ્લસની અંદર સી હવે વી નીડ ટુ ડિફાઇન એ પેજ, રાઈટ? અહીંયા આપણે એડિટ છે ને, એટલે અહીંયા આપણે અપડેટ એવું લખીએ.
એડિટ જ રાખો ને. ચાલો લેટ્સ એડિટ, અને છેલ્લું કોલમ છે ડિલીટનું છે, એટલે જો અહીંયા આપણે ડિલીટ લઈ જઈએ. હવે ડિલીટ જે લેસી એ એકચ્યુઅલી એડિટ કે ડિલીટ બંને કેસમાં ઇટ શુડ બી અ ફાઇલ, રાઈટ. તો આપણે પહેલાં એક જેએસપી ફાઇલ બનાવી લઈ. પહેલાં અહીંયા પહોંચે છે કે એને જોઈ લઈ. એટલે અહીંયા ઇન્ડેક્સ જ્યાં છે અહીંયા જ એક ડિસ્પ્લેની જેમ નવી ફાઇલ બનાવી અહીંયા આપણે જેએસપી delete.jsp. અહીંયા ડિલીટ એવું લખી નાખી છે ખાલી, અને હેડિંગ આપી દઉં છું emp delete. શું કરવું એ પછી જોશે, પહેલાં વાંથી આપણે અહીંયા પહોંચતા તો કરીએ. હવે ડિલીટ છે અહીંયા આપણે લિંક બનાવવી પડે ને, તો જો આ લિંક બનાવવા માટે આવું કંઈક હોય, એ href is equal to delete.jsp. આ href અહીંયા પૂરું થયું, આની ટેક્સ આવી, અને અહીંયા કમ્પ્લીટ થયું. મીન્સ href ટેગ પૂરો થયો ને. આવું કંઈક કરીએ તો એ ડિલીટ પેજમાં જાય ને. સો લેટ્સ ચેક whether it's working or not. Edit, we have not defined yet. અને જેવું ડિલીટ કરીએ એટલે આ રેકોર્ડ મીન્સ 1 નંબર છે ઇટ શુડ બી ડિલીટેડ. પહેલાં ચેક કરીએ આપણે, ડિલીટમાં જાય છે, યસ એમ્પ્લોય ડિલીટ સુધી એ પહોંચી ગયું. બટ અહીંયા ડિલીટ શું કરવાનું, વોટ વી નીડ ટુ ડિલીટ. સો લેટ્સ ડુ ઇટ. જો કેવી રીતે એ 3 નંબર અહીંયા પાસ કેવી રીતે થાય, તો ક્વેરી સ્ટ્રિંગ યાદ છે, આપણે ક્વેરી સ્ટ્રિંગ જોયું હતું, ક્વેશ્ચન માર્ક હોય ને, ક્વેશ્ચન માર્ક. લેટ્સ સે EID ઇઝ ઇક્વલ ટુ શું આવે, EID બરાબર શું આવે, તો અહીંથી આ જે આની વેલ્યુ આવે છે એ જ ને, આપણું જે INT વાળી જે છે વેલ્યુ જે છે એની અંદર પાસ કરી દઈએ તો આપણું કામ થઈ જાય ને. જો આને અહીંથી લઈ કોપી કરી લઈએ, મીન્સ આ EID ઇઝ ઇક્વલ ટુ પ્લસ RS ડોટ get int which one, the one number. આ રીતના ક્વેરી સ્ટ્રિંગ બનાવી શકીએ ને આપણે. એટલે ક્વેરી સ્ટ્રિંગથી આપણે એક પેરામીટર બનાવ્યો ક્વેરી સ્ટ્રિંગની અંદર જ EID, બરાબર. એ EID જે છે EID ને આપણે ENO છે, સોરી, એટલે ENO રાખીએ, કાંઈ બી રાખી શકો તમે. અને અહીંથી ગેટ ઇન્ટ મીન્સ દરેક ટાઈમ લૂપ ઇટરેટ થશે, એટલે 1 2 3 વેલ્યુ અહીંયા આવશે, અહીંયા એડિટ આવશે. નાની સાથે સાથે એક આ delete.jsp ના એક પેરામીટર તરીકે એનો નંબર બી આવશે. પહેલાં જોઈ લે આટલી વસ્તુ વર્ક કરે છે, પછી બતાવું શું કરવાનું, રાઈટ. કંઈક પ્રોબ્લેમ થયો કે નહીં? કાંઈ વાંધો નહીં, હાલો ને. અનનેસેસરી ડેટા જતા રહ્યા ક્યાંકથી, બરાબર. આપણો ડેટા આવે છે એટલે વાંધો નથી કંઈ. એવું ડિલીટમાં જાય છે. પણ હવે જો ઇન ડિલીટ આપણે આ ડિલીટ ફાઇલ બનાવીને અહીંયા તમને જો ખ્યાલ હોય તો આપણે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર કરતા હતા. emp id ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ. આ સેશનમાં આપણે પહેલો એપ્રોચ જોયો હતો ને, આવ્યો આ ક્વેરી સ્ટ્રિંગ વાળો. અહીંયા ENO હતું ને, ક્વેરી સ્ટ્રિંગમાં હોય ENOમાં સીધું પાસ થઈ જાય. અને સેવ કરી લે. અહીં જોઈ લઈએ emp id આવે છે. જો આવતું હોય તો આપણું કામ ઓલમોસ્ટ પૂરું થઈ જશે. અને રિફ્રેશ કરું છું, ઓલું એડ મોર છે ને આની અંદર ઘૂસી ગયું, ખબર? એક મિનિટ ઉભા રહેતા. ઇન્ડેક્સમાં આપણે શું ભૂલ કરી હતી, એની અંદર ઘૂસી ગયું, એ ખબર ન પડી કંઈ. ટેબલની તો બહાર જ છે. આ href થઈ ગયું, આની લિંક પૂરી થઈ ગઈ. ઓકે, સિંગલ કોટ્સને કારણે ભૂલ થતી હશે. હા, હવે બરાબર થઈ ગયું. ડન ને? હવે જો સિંગલ કોટ્સ મિસિંગ હતા ને એટલે આઉટપુટ ખોટું આવતું હતું. ફાઇન. હવે જો જેવું ડિલીટ કરશી આપણે એટલે આ ડિલીટ ફાઇલમાં જશે ને એમ્પ્લોય ID ડિસ્પ્લે કરશે ને ક્વેરી સ્ટ્રિંગમાંથી. લેટ્સ ચેક. આવે છે. ઓ વેર ઇઝ ધી એમ્પ્લોય ID?
આવ્યો છે નહીં. હવે બીજામાં જોઈએ. હવે બીજામાં બી નથી આવતો. There might be a correction in the code. ડિસ્પ્લેમાં જતા રહી. ઓકે, હિયર ઇઝ ધી કરેક્શન. સી, આપણે એને બધું મર્જ કરી નાખ્યું. જો ahref ઇક્વલ ટુ delete ડોટ જેએસપી એન્ડ ધેન ક્વેશ્ચનમાં કરીને આપણે પેરામીટર જે છે અહીંયા એડ કર્યો. આ રીતે તો તમને ખ્યાલ જ છે, પેરામીટર તમે આ રીતે એડ કરો છો. પછી આ ડિલીટ છે, મેસેજ આપી દીધો છે એની અંદર જ, અને પછી લિંક ઓવર કરીને ટીડી છે એને પૂરું કરી દીધું છે. સો લેટ્સ ડુ, અહીંયાથી આપણે ડિસ્પ્લેમાં હતા, લેટ્સ ડુ ધી ડિલીટ ઓપરેશન ફ્રોમ ડિલીટ ફાઇલ. સો રાઇટ હિયર ખાલી એક ડિલીટની ક્વેરી તમારે લખવાની રહેશે. એન્ડ ઇવન બિફોર દેટ આપણે EMP જે DAO ઓબ્જેક્ટ છે એને યુઝ કરવો પડશે. અહીંયા EMP DAO, let's say D is equal to new EMP DAO, રાઈટ. એ થઈ જાય પછી એક ક્વેરી જે છે આપણે રન કરવાની. સો D ડોટ CNN ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ where is the create statement dot execute update. Can you, where is the execute update? સીધી ક્વેરી આપી દો. થોડુંક સિમ્પલ કરી દઉં છે અમારા માટે, નહીં તો વળી પાછું આમથી આમ થશે. સ્ટ્રિંગ q is equal to delete from EMP where ENO is equal to request dot get parameter. બરાબર ને? સેમિકોલન. ઓકે, અહીંથી આની કાંઈ જરૂર નથી. delete from EMP where ENO is equal to request dot get parameter. Parameter is coming from here. અહીંથી આપણે ક્યુ જે છે એને રન કરી દઈએ. પછી અહીંયા રિસ્પોન્સ આપણે લેતા હોય તો લઈ લેવાય. ઇન્ટ I, if I greater than 0, out dot println deleted else. અહીં નહીં, આપણે એમને ઓપરેશન ફેલ, રાઈટ. આટલું ચેક કરી લે પેલા રન થાય છે કે નહીં, રાઈટ. ઓકે, ક્રિએટ ડોટ એક્ઝિક્યુટ, લેટ્સ ડુ ઇટ. અહીંયા આપણે પેલા એને રિફ્રેશ કરી દઈએ એકવાર. ઓકે, 904 ને આપણે ડિલીટ કરીએ. હું કીધું બાય ડિલીટેડ, અને રિફ્રેશ કરવું પડે પછી જાય, એના વગર ન જાય. બોલો, જતું રહ્યું. 904 હેઝ બીન ડિલીટેડ. અને એમ બી જો ન કરવું હોય તો હમણાં જ આપણે એક વસ્તુ શીખીને આવ્યા હતા, ઓલું ઇન્ક્લુડ ફાઇલ થાય ને, ઇન્ક્લુડ ફાઇલ ફરી પાછું. યસ ઓર નો? અહીંથી તમે જો આ રીતે છે ને, પહેલાં અહીંથી ટેગ પૂરા કરવા પડે ફોર અ ફાઇલ. દેન અહીંયા આ રીતે ઇન્ક્લુડ ફાઇલ, વળી પાછું અહીંથી શું ક્યાં પહોંચાડવાનું? ડિસ્પ્લેમાં. ડોટ જેએસપી, સ્પેલિંગ ખોટો, DISPLAY. શું મુજબ ભૂલ? અહીંયા પૂરું થઈ ગયું ને અહીંયાથી આ ડેલિમીટર શરૂ થઈ ગયું. ડન. હવે ક્યાં મુજબ ભૂલ? અહીંયાનું કરલી બાકી રહી ગયું. થઈ ગયું. ડિલીટ થઈ જશે અને ડિસ્પ્લે થઈ જાય. આ ઓપરેશન ફેલ, હવે બતાવવાની જરૂર જ નથી ખરેખર. ઓપરેશન ફેલ નહીં, કાંઈ સીધું એને તમે ડિસ્પ્લેમાં પહોંચાડી દો ને, ભલે યાર. આના પછી આ જ કરી નાખી બસ. એક અહીંયા પૂરું કરવું પડે ડેલિમીટર, એન્ડ અહીંયા વળી ડેલિમીટર શરૂ કરવા પડે. હલો, હજી શું છે એરર? સર, ઇફ નો બ્રેકેટ નથી છે. ઓહો, ઇફ નું બ્રેકેટ પૂરું નથી થયું. ડન.
now it સર all આપણે ઇન્ડેક્સમાં ડિસ્પ્લે ફાઇલ લઈ આવી છે તો અહીંયા ડિસ્પ્લે કરવા કરતા ઇન્ડેક્સ જ દેખાડીએ તો ઇન્ક્લુડમાં say it is a logical thing, કાંઈ બી રાખી શકો છો, રાઈટ. પણ આપણે ડિલીટ ઓપરેશનમાં છે ને બીજું ડિલીટ કરવું હોય તો એટલા માટે મેં લીધું છે. now let's check અને રિફ્રેશ કર્યું, જો અહીંથી ડિલીટ કરું છું 903 deleted અને જો 903 અહીંયા ઉડી ગયું, isn't it? It has been deleted. So this is your delete operation. so આજ માટે આટલું રાખીએ. આ એડિટ ઓપરેશન જે છે આપણે નેક્સ્ટ સેશન એટલે કે નેક્સ્ટ આપણું જે લેક્ચર હશે એમાં તમને એડિટ કરતા બી બતાવી દઈશ, રાઈટ.